जय श्री कृष्ण मित्रों, आ विडियो में श्रीमद देवी पुराणनो अध्याय 7मो सांभळशो, जेमां सृष्टिनी रचना, च्यवन ऋषिनी कथा, माधानतानो जन्म, त्रिशंकुनी कथा, राजा हरिश्चंद्रनी कथा, महालक्ष्मीजीनी प्रागट्य कथा, सिद्धपीठ अने शक्तिओनी नामावली तथा हिमालयना घेरे देवीनु प्रागट्यनी सुंदर कथा सांभळशो। नवरात्रिमां आ कथा सांभळवानो महिमा छे। नवरात्रिना 9 दिवस देवी पुराण सांभळवाथी व्यक्ति जो गरीब होय तो ते धनवान बने छे, रोगी होय ते स्वस्थ बने छे। पुत्रहीन स्त्री जो देवी पुराणनो पाठ करे तो तेने अवश्य संतान प्राप्तिनुं वरदान मळे छे। आ पुराण ए जीवन, ज्ञान, शक्ति, संपत्ति, कीर्ति अने प्रतिष्ठाने आपनार छे। आथी ज नवरात्रिमां मानी पूजा, आराधना, व्रत, जप जो कंई न थई शके तो श्रीमद देवी पुराणनो पाठ थोड़ो समय काढीने जरूर करवो जोईए। जो तमारी पासे पाठ करवानो समय न होय तो आ विडियो द्वारा तमे तमारा घरना कामकाज करता करता पण आ पाठ सांभळी शको छो। जे सांभळवा मात्रथी ज मां भगवतीनी कृपा प्राप्त थाय छे, रीति सिद्धिनी प्राप्ति थाय छे। आ कथा अर्धो दिवस, 5 दिवस के घड़ीकवार पण जो आ दिव्य कथा सांभळवामां आवे तो कथा सांभळनारनी दुर्गति अटके छे। मानवीने बधा ज यज्ञ, तीर्थ अने दाननुं फळ देवी भागवत पुराणना एक ज वार पाठ सांभळवा मात्रथी मळे छे। आ भागवत पुराण कथामृति अमृत रस पीवाथी व्यक्तिना आखाय कुळनो उद्धार थाय छे। आथी ज नवरात्रिना आ 9 दिवस दरमियान देवी भागवत पुराणनुं श्रवण અને વાંચન જરૂર કરવું જોઈએ। તો મિત્રો, આ વિડીયોમાં દેવી ભાગવત પુરાણનો અધ્યાય 7મો સાંભળી આજના દિવસને પાવન બનાવીએ। બોલો માં ભગવતીની જય, બોલો માં નવદુર્ગાની જય। યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ। તો સાંભળીએ મહર્ષિ વેદવ્યાસકૃત દેવી ભાગવત પુરાણનો અધ્યાય 7મો, સૃષ્ટિની રચના। સુજી કહે છે, હે તપસ્વીઓ, આ દિવ્ય કથા સાંભળીને પરીક્ષિત નંદન રાજા જન્મેજયે ફરી વ્યાસજીને પૂછ્યું, હે સ્વામી, સૂર્ય અને ચંદ્ર વંશનું નિર્મળ વર્ણન વિસ્તારપૂર્વક આપના મુખેથી સાંભળવાની મારી ઈચ્છા છે। શું તે બધા રાજાઓ ભગવતી જગદંબિકાના ઉપાસક હતા? વ્યાસજી કહે છે, મહારાજ, આ બેય વંશો ઉપરાંત અન્ય વંશો સાથેના સંબંધોની કથા હું કરું છું, તે સાંભળો। ભગવાન શ્રી હરિ વિષ્ણુના નાભી કમળમાંથી પેદા થયેલા 4 મુખવાળા બ્રહ્માજીએ અત્યંત મુશ્કેલીમાં સાક્ષાત્કાર આપનારી મહાદેવીની ઉપાસના કરી। ત્યારે એ ભગવતીએ લોક પિતામહને વરદાન આપ્યું। ત્યારે તેઓ સૃષ્ટિની રચના કરવા સમર્થ બન્યા। આખી સૃષ્ટિનો વિચાર વિસ્તાર જાણે પોતાની શક્તિ બહારનો જણાતા તેણે પોતાના 7 માનસ પુત્રોને પેદા કર્યા। તે હતા મરીચી, અંગીરા, અત્રિ, વસિષ્ઠ, પુલહ, કતુ અને પુલત્સ્ય। એટલું જ નહીં, બ્રહ્માજીના રોષમાંથી રુદ્ર અને ગોદમાંથી વળી નારદ પેદા થયા। બ્રહ્માજીના અંગૂઠામાંથી વળી દક્ષ પ્રજાપતિ નીકળ્યા। આમ આવી રીતે સનકાદી માનસ પુત્રો પેદા થયા। ખુદ બ્રહ્માજીએ દક્ષ પ્રજાપતિને સૃષ્ટિની રચના કરવા જણાવ્યું। એ એક જાતની આજ્ઞા હતી। દક્ષ પ્રજાપતિએ વળી હરિવાણીના ગર્ભથી 5000 જેટલા અત્યંત પરાક્રમી પુત્ર પેદા કર્યા। દેવર્ષિ નારદે આ બધા જ પુત્રોની સામે નજર કરતાં કહ્યું, અરે, આ સૃષ્ટિના લંબાઈ પહોળાઈમાં માપ વિના જ ઉત્પત્તિમાં જોડાય, આ કેવી રીતે બનશે? વ્યાસજી જણાવે છે, નારદજીના કહેવાથી દૈવશ 10 કુમારો હર્યશ્વોને આ વાત યોગ્ય લાગી। તે સૌ પૃથ્વીની સપાટી કેવી છે તેની તપાસ માટે નીકળ્યા। પરંતુ પુત્રોને જતા જોઈને દક્ષ પ્રજાપતિને ભારે દુઃખ થયું। ત્યારે તેણે પ્રજા પેદા કરવા માટે ફરીવાર બીજા અનેક પુત્રો પેદા કર્યા। તે સૌ પ્રજા પેદા કરવાના કામમાં લાગી ગયા। ત્યારે નારદજીએ અગાઉની જેમ તે પુત્રોને પણ સમજાવીને મોકલી દીધા। બીજી વાર આ રીતે પુત્રોને જતા જોઈને દક્ષને ગુસ્સો આવી ગયો। તેથી તેણે કહ્યું, હે નારદજી, તમોએ જે રીતે મારા બધા પુત્રોને ભગાડી મૂક્યા છે તે રીતે તમારો પણ નાશ થાવ। પાપ કર્મના પરિણામ સ્વરૂપ તમારે વળી ગર્ભમાં રહેવું પડશે। આ પ્રમાણે નારદજીને શાપ મળ્યો અને એમને વીરણીના ગર્ભથી 60 કન્યાઓ પેદા કરી। તેને 60 કન્યાઓમાંથી 13 કન્યાઓના વિવાહ મહાત્મા કશ્યપ સાથે કર્યા। 10 કન્યાઓ ધર્મને, 27 ચંદ્રમાને, 2 ભૃગુને, 4 અરિષ્ટનેમિને કુશાત શિવની પત્ની બની
અને 2 કન્યાઓનો વિવાહ અંગિરા સાથે સંપન્ન કર્યા. બધા જ દેવો અને દાનવો આ કન્યાના પુત્રો અને પૌત્રો છે. હે બ્રાહ્મણ, તે માનસ પુત્રોમાં સૌથી પહેલાં મરીચી પ્રગટ થયા. મરીચીના પુત્ર પ્રસિદ્ધ કશ્યપજી થયા. દક્ષ પ્રજાપતિની 13 કન્યાઓ કશ્યપજીની પત્ની બની. દેવો, દાનવો, યક્ષ, સર્પો, પશુ, પક્ષીઓ આ બધા તેનાથી પેદા થયા. તેથી તે સૃષ્ટિ કશ્યપની સૃષ્ટિ તરીકે ઓળખાય. દેવોમાં શ્રેષ્ઠ સૂર્ય થયા. તેઓ વિવસ્વાન નામે પણ ઓળખાયા. તેના પુત્ર વૈવત્સ મનુને જગતના વહીવટ અંગેનું કાર્ય સોંપવામાં આવ્યું. વૈવત્સ મનુથી સૂર્યવંશની વૃદ્ધિ કરવાવાળા ઈક્ષ્વાકુ તથા બીજા 9 પુત્રો થયા. તે 9 પુત્રો મનુપુત્ર નામે ઓળખાયા. આ મનુના પુત્રોમાં સૌથી મોટા ઈક્ષ્વાકુ હતા. ઈક્ષ્વાકુને 100 પુત્રો થયા. શર્યાતિના પુત્ર આનર્ત થયા. શર્યાતિ રાજાને સુકન્યા નામની એક સુંદર પુત્રી પણ હતી, જેના લગ્ન રાજા શર્યાતિએ નેત્રહીન ચ્યવન મુનિ સાથે કર્યો હતો. હવે સાંભળશું ચ્યવન ઋષિની કથા. રાજા જન્મેજયે પૂછ્યું, હે બ્રહ્મન, ચ્યવન મુનિ ચક્ષુહીન હતા, તે જાણવા છતાં તેની સાથે સુંદરીનું લગ્ન શા માટે કર્યું? વ્યાસજી કહે છે, ચ્યવન મુનિ એક પવિત્ર એવા સ્થાનમાં રહેતા હતા. આ જગ્યા એકાંત હતી, સુંદર હતી. તેથી ચ્યવન મુનિને ત્યાં આગળ પોતાના તપનો પ્રારંભ કર્યો. તેઓએ આસને સ્થાન ગ્રહણ કરીને જળનો ત્યાગ કર્યો. ભગવતી જગદંબાનું નામ લેવાનું શરૂ કર્યું. સમય એટલો બધો વહી ગયો કે વડ અને લતાઓના તાંતણા એના શરીર પર ફરતા વીંટળાઈ ગયા. ઉધઈએ વળી તેના શરીર ફરતો રાફડો બનાવી દીધો. બહુ દિવસ સતત આમ થવાના લીધે તેના શરીર ફરતે માટીનો એક ઢગ રચાઈ ગયો. દૂરથી જોનારને સાચે માટીનો એક ઢગલો જ લાગે. ચ્યવન ઋષિ એટલી હદે ઢંકાઈ ગયા. રાજન, બરાબર એ જ સમયની વાત છે જ્યારે રાજા શર્યાતિ પોતાની પુત્રી સુકન્યા, પત્નીઓ તથા સૈનિકોની સાથે આ આશ્રમમાં આવ્યા. ખૂબ સુરત એવી સુકન્યા પોતાની અન્ય સખીઓ સાથે બાળ ચેષ્ટા કરતી કરતી આશ્રમમાં ફૂલ ફળ તોડતી હતી. તે ફરતા ફરતા જ્યાં ચ્યવન મુનિ ઢગલા રૂપે બેઠા હતા ત્યાં આવી. આખા શરીર ફરતો માટીનો ઢગલો હતો, પણ રાફડાના 2 કાણા જેવા ભાગમાં આગિયા સમાન 2 આંખો જ્યોતિ સમાન નજરે પડી. સુકન્યાને થયું, આ શું હશે અને વળી એ શા માટે ચળકે છે? સુકન્યાને વિચાર આવ્યો ત્યાં તો તેણે લાકડાની અણીદાર સળી લીધી. માટી હટાવી અને જ્યોતિ જેવી 2 કીકીઓ ચળકતી હતી એ અજાણતા જ ફૂટી ગઈ, કહો ને કે ફોડી નાખી. દેવ સંજોગે રાજકુમારી સુકન્યાથી આ ઘટના બની ગઈ. સામે છેડે મુનિને પોતાની આંખો ફૂટી જતાં અપાર વેદના થઈ, પીડા થવા લાગી. સુકન્યાએ રમત લાગી, પણ મુનિને એનું ખૂબ મોટું મૂલ્ય ચૂકવવું પડ્યું. રાજા શર્યાતિને આની જાણ થઈ તે આંચકો ખાઈ ઉઠ્યા. મુનિ પાસે જઈને 2 હાથ જોડીને વિનવણી કરવા લાગ્યા, ક્ષમા માંગવા લાગ્યા અને કહેવા લાગ્યા, હે મુનિદેવ, મારી પુત્રી અહીં રમતી હતી અને એની રમત દરમિયાન આવું બન્યું છે. એ બાળકીના અપરાધને ક્ષમા કરો. ત્યારે ચ્યવન મુનિએ કહ્યું કે રાજન, હવે હું આંધળો નેત્રહીન બની ગયો છું. મારા તપમાં હું કેવી રીતે સફળતા મેળવીશ? તમો મારી પાસે ક્ષમા માંગો છો એ વાત બરાબર છે, પણ મારી આપને એક વાત છે. તમારી કમળ જેવી નેત્રવાળી જેઓએ મારી આંખો ફોડી છે તે કન્યા મને સોંપી દો. એ કન્યા મારી સેવા કરશે. ત્યારે રાજા મુનિની આવી વાત સાંભળીને ચિંતામાં પડી ગયા. મંત્રીઓને પણ આ બાબતે ચિંતા થઈ. પોતાના પિતા અને પ્રધાનોને ચિંતામાં પડેલા જોઈ રાજકુમારીએ હસતા હસતા કહ્યું, પિતાજી, તમો આટલા બધા ઉદાસ શા માટે છો? હું ભયથી ગભરાયેલા મુનિ પાસે જઈને તેને દિલાસો આપીશ અને મારા આત્માનું દાન તેને કરીને રાજી કરી દઈશ. ત્યારે રાજા શર્યાતિ તો મહાન ધાર્મિક પુરુષ હતા. તેણે પોતાની પુત્રી સુકન્યાની વાત સાંભળી ખુશી અનુભવી. તેણે પુત્રીને વલ્કલ અને વસ્ત્રાદિ આપ્યા. પોતાની પુત્રીના આ મુજબના દેખાવથી તેઓ દુઃખી થયા. આંખો આંસુથી છલકાઈ પડી. પણ એ પછી પોતાની પુત્રીને એ જ સ્થિતિમાં મૂકીને તેઓ ત્યાંથી નીકળી ગયા અને પોતાના નગર ભણી રસાલા સાથે ગયા. વ્યાસજી આગળ કહે છે, પોતાના પિતા એવા શર્યાતિના ગયા પછી સુકન્યા ચ્યવન મુનિની સેવામાં ડૂબી ગઈ. એક સમયે ચ્યવન મુનિના આશ્રમ સમીપ સૂર્યના 2 પુત્રો આવ્યા. અશ્વની કુમારોએ સુકન્યાને કહ્યું, હે કલ્યાણી, તારા પિતાએ આવા તપસ્વી મુનિ સાથે કેમ વિવાહ કર્યો? એ તો 2 આંખે અંધ છે. તું આ પતિને બિલકુલ યોગ્ય નથી. તારું શરીર જોતાં અમને તો એમાં બધા જ શુભ લક્ષણો જોવા મળે છે.
સુકન્યા આ વાત સાંભળીને ચોંકી ગઈ, છતાંય એ બોલી, હે દેવો, આપ બંને ભગવાન સૂર્યના પુત્ર છો, તો હું ધર્મની મર્યાદાનું પાલન કરનારી સતી સ્ત્રી છું. હું એવી કોઈ વાત મારા માટે તમારા મુખેથી સાંભળવા માંગતી નથી. આપની ઈચ્છા હોય ત્યાં તમે જઈ શકો છો. વધુ પડતી અન્ય બાબત ઊભી કરશો તો હું તમને શાપ આપીશ. સુકન્યાની સાચી સ્પષ્ટ વાત સાંભળીને અશ્વની કુમારોને ત્યાંથી ચાલ્યા જવાને બદલે ભારે નવાઈ લાગી. તેણે બંનેએ કહ્યું કે તારી ધર્મ પાલનની વાતથી અમારું હૈયું ગદગદ બની ગયું છે. અમે બંને બધા દેવોના વૈદ્ય છીએ. તારા પતિને સુંદર બનાવવાનું સામર્થ્ય અમારી પાસે છે. અને પછી એણે કહ્યું કે તારા પતિ આ જળમાં પ્રવેશ કરે. અશ્વની કુમારોએ જણાવ્યું, સામે છેડે ચ્યવન મુનિને પણ આંતરિક રીતે સ્વરૂપવાન બનવાની ઈચ્છાઓ હતી જ, તેથી તેણે એક પળનો વિલંબ કર્યા વિના જળમાં પ્રવેશ કર્યો. પછી અશ્વની કુમારો પણ જળમાં ઉતર્યા. પછી થોડીક જ મિનિટમાં એ ત્રણેય વ્યક્તિઓ જળમાંથી બહાર આવી ગઈ. નવાઈની વાત એ છે કે આ ત્રણેય વ્યક્તિઓમાં કશો ફેરફાર ન હતો. તેથી ત્રણેય એક સાથે બોલ્યા, હે કન્યા, અમારા ત્રણમાંથી તું ઈચ્છે એને તારો પતિ બનાવ. આ ત્રણેય દેવકુમારોની આકૃતિ એક સરખી હતી, તેથી સુકન્યા ગૂંચવણમાં પડી ગઈ. આ ત્રણેયમાં મારા પતિ કોણ હશે તેવો ચિંતાયુક્ત પ્રશ્ન તેને થયો. આમ ગભરાયેલી અવસ્થામાં જ એણે દેવી જગદંબાનું ચિંતન કર્યું. જગદંબાએ સુકન્યા પર કૃપા કરી અને પોતાના સાચા પતિને ઓળખવામાં સફળ થઈ. અને ફરીવાર એ ત્રણેયમાંથી સુકન્યાએ પોતાના પતિ તરીકે મુનિ ચ્યવનને ઓળખી લઈ સ્વીકાર કરી લીધા. અશ્વની કુમારો રાજી થયા. રાજા શર્યાતી દ્વારા થયેલા યજ્ઞમાં મહર્ષિ ચ્યવન મુનિએ અશ્વની કુમારોને સોમરસ પીવડાવવાનું વચન આપ્યું. જ્યારે યજ્ઞમાં અશ્વની કુમારોને ચ્યવન મુનિ સોમરસ આપી રહ્યા હતા, ત્યારે ઇન્દ્રને ખૂબ ગુસ્સો આવી ગયો. તેણે કરોડો સૂર્યની શક્તિ ધરાવતા વ્રજનો ચ્યવન મુનિ પર પ્રહાર કર્યો, પરંતુ મુનિએ પોતાની તપોબળની તાકાતથી તેને વચ્ચે જ અટકાવી દીધું. મુનિએ કૃત્ય પેદા કરી અને એના દ્વારા ઇન્દ્રને મરાવી નાખવા અગ્નિમાં મંત્રોચ્ચારની સાથે આહુતિ આપવા લાગ્યા. મુનિ દ્વારા રચાયેલી કૃત્યા એક ભયાનક માણસના રૂપમાં બદલાઈ, જેને જોતા જ બધા દેવો ફફડી ઉઠ્યા. એ પોતે ભયંકર એ માણસ ઇન્દ્રને ગળી જવા માટે દોડ્યો. ત્યારે ઇન્દ્રને બૃહસ્પતિએ ચ્યવન મુનિના શરણે જવા કહ્યું. ઇન્દ્રે તેમ કર્યું અને ભયાનક પેલા માણસને શાંત રહેવાનું કહેવા સૂચવ્યું. ઇન્દ્રે કહ્યું, ભાર્ગવજી, આજથી અશ્વની કુમારો સોમરસ પીવાના અધિકારી મનાશે. ઇન્દ્રે ચ્યવન મુનિને એક પ્રાર્થના કરતા તેઓનો ક્રોધ શાંત પડ્યો અને મદ માટે સ્ત્રી, મદિરા પાન, જુગાર અને હિંસા આ સ્થાનોમાં રહેવાની વ્યવસ્થા કરી આપી. અને પછી ચ્યવન મુનિને શર્યાતી રાજાનો યજ્ઞ પૂરો કર્યો. હે રાજન, આમ ચ્યવન મુનિની તપસ્યાના પ્રભાવથી સૂર્યપુત્રો અશ્વની કુમારો વિધિવત સોમરસના અધિકારી બન્યા. મુનિના આશ્રમની મહેક આખાય ભૂમંડળમાં ફેલાઈ ગઈ. શર્યાતી રાજા પણ આ કાર્યથી રાજી થઈ ગયા. સમય મુજબ યજ્ઞ પતતા ધર્માત્મા શર્યાતી રાજા પોતાની રાજધાનીમાં ગયા અને રાજ્યનો કારભાર પોતાના હાથ પર લઈ લીધો. એ પછી એમના પુત્ર આનર્ત થયા અને આનર્તના રેવત થયા. રેવત રાજાએ સમુદ્રની વચ્ચે કુશસ્થલી નામે એક નગર વસાવ્યું. તેને વળી 100 પુત્રો થયા. મોટા પુત્રનું નામ કૃકદની હતું. તેને રેવતી નામે શુભ લક્ષણોવાળી એક પુત્રી પણ હતી. એ સમયે રેવત રાજા આનર્ત દેશમાં અને રેવત નામના પર્વત પર રહીને રાજ્ય કરતાં તેણે વિચારેલું કે મારી આ કન્યાને કયા રાજકુમારના હાથમાં સોંપું. આ બાબતમાં તેણે બ્રહ્માજીની સલાહ લેવી ઉચિત માની. આ પ્રમાણેનો મનમાં વિચાર આવતા તેઓ પોતાની કન્યા રેવતીને લઈને પિતામહ બ્રહ્માજી પાસે બ્રહ્મલોકમાં જવા માટે રવાના થયા. હવે સાંભળશું માધાનતાનો જન્મ. જન્મેજય રાજાએ પૂછ્યું, હે બ્રહ્મદેવ, રાજા રેવત પોતાની કન્યા રેવતી સાથે બ્રહ્મલોકમાં વળી કેમ કરીને ગયા? શું માનવી સદેહથી બ્રહ્મલોકમાં જઈ શકે ખરો? વ્યાસજી કહે છે, પુણ્યાત્મા અને તપસ્વી પુરુષો પોતાની રીતે બ્રહ્મલોકમાં પોતે ઈચ્છે ત્યારે જઈ શકે છે. અહીંથી રાજા રેવત અને કન્યા રેવતી જ્યારે બ્રહ્મલોકમાં પહોંચ્યા ત્યારે ત્યાં ગંધર્વો દ્વારા કર્ણપ્રિય સંગીત વહી રહ્યું હતું. તેનો અંત આવતા રાજા અને એની પુત્રી બ્રહ્માજી પાસે ગયા અને વંદન કરી પુત્રી અંગેનો બ્રહ્માજીની પાસે અભિપ્રાય માંગ્યો.
રેવત કહે, હે દેવ, મારી આ પુત્રી માટે આપ એવો એક કુળવાન, બળવાન, ગુણવાન, દાની અને ધર્માત્મા હોય એવો સુયોગ્ય પતિ બતાવો. ત્યારે રાજાની વાત સાંભળતા જ બ્રહ્માજીના મોં પર હાસ્ય ઘુમરાઈ વળ્યું. સામે છેડે બ્રહ્મલોકની સમય ગણતરી મુજબ પૃથ્વી પરથી લાંબો કાળ પૂરો થયો હતો. બ્રહ્માજી કહે, રાજન, કાળની વીતી ગયેલી ઘડીઓમાં અનેક રાજકુમારો હતા, તે સૌ ચાલ્યા ગયા છે. તમારા વંશના 100 રાજકુમારોનો એમાં સમાવેશ થાય છે. એ નગરી પણ નથી રહી. હા, જે નગરી રહી છે તે મથુરા નામે ઓળખાય છે, જ્યાંનો રાજા ઉગ્રસેન છે. એટલું જ નહીં, પણ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ વાસુદેવ નામે થયો છે અને હાલમાં તેઓ પોતાના મોટા ભાઈ બલરામની સાથે રહે છે. આ બલરામજી કૃષ્ણના મોટા ભાઈ, જેઓ શેષ નારાયણના અવતાર છે. મારી નજરે હાલમાં તેનાથી ઉત્તમ કોઈ વર આપની પુત્રી માટે નથી. મારી ઈચ્છા પ્રમાણે, વિધિ પ્રમાણે તેની સાથે લગ્ન કરવા જોઈએ. વ્યાસજી કહે, આ પ્રમાણેની બ્રહ્માજીની વાત રેવત રાજા પોતાની પુત્રીને લઈને દ્વારિકા આવ્યા અને વિધિ સાથે પુત્રીના લગ્ન બલરામજી સાથે કરી નાખ્યા. પુત્રીના લગ્ન બાદ રાજા રેવતે ગંગા કિનારે ઉગ્ર તપ કરતા પોતાનો દેહ છોડી દિવ્ય લોકમાં ગયા. નિષ્પાપ રાજા રેવત જ્યાં ગયા ત્યાં રાક્ષસોએ શર્યાતીના વંશનો અંત આણ્યો હતો અને એ પછી શુવ નામના મનુથી એક મહાન પ્રતાપી પુત્રનો જન્મ થયો. તેનું નામ ઈક્ષ્વાકુ હતું. તેણે નારદજીના કહેવાથી ભગવતીનું ધ્યાન ધરતા કઠોર તપ કર્યું. ઈક્ષ્વાકુને 100 પુત્રો થયા. તેમાં મોટા વિકુક્ષી અને એને વળી કુકુત્સ નામે પુત્ર થયો. એક સમયે ભગવાન વિષ્ણુએ તેઓને કહ્યું, તમે સૌ કુકુત્સ રાજા સાથે દોસ્તી કરો. એ યુદ્ધભૂમિમાં દૈત્યોને મારી શકશે. ભગવતી જગદંબિકાની અપાર કૃપાથી તેનામાં અપાર બળ છે. એ પછી સૌ દેવો કુકુત્સ્થ રાજા પાસે ગયા અને મનની વાત જણાવતા કુકુત્સ્થે કહ્યું, હું સહાય તો કરું, પરંતુ દેવરાજ ઇન્દ્રની યુદ્ધભૂમિમાં મારું વાહન બનવું પડશે, તો જ સફળતા મળે. બાકી રાજા કુકુત્સ્થની વાતથી ઇન્દ્રને એક સંકોચ તો થયો, પણ સામે છેડે ભગવાન વિષ્ણુ વારંવાર પ્રેરણા આપતા હોવાથી તેને બળદનું સ્વરૂપ ધારણ કર્યું. આમાં વૃષભધારી ઇન્દ્રના કુકુદ પર બેસવાથી રાજાનું નામ કુકુત્સ્થ પડ્યું. એટલું જ નહીં, તેણે ઇન્દ્રને પોતાનું વાહન બનાવ્યા હોય અન્ય એક નામ ઇન્દ્રવાહ પણ પડ્યું. આગળ જતાં તેણે દૈત્યોને હાર આપી સ્વર્ગનું રાજ્ય મેળવતા પુરંજય નામે પણ ઓળખાયા. કુકુત્સ્થના ધર્મપત્નીએ મહાબલી અનિનાને જન્મ આપ્યો. એને વળી પરાક્રમી પુત્ર પૃથુ થયો. પૃથુના જે પુત્રો થયા તે રાજા અશરરિંધ થયા. તેના પુત્ર ચંદ્ર રાજા થયા. ચંદ્રના યુવાનાશ્વ અને તેના પુત્ર વળી સાવંત થયા. સાવંતના બૃહસ્વ, તેના કુલવાશ્ય નામે પુત્ર થયા, જે રાજા બન્યા. કુલાશ્વના પુત્ર દઢસ્વ અને એને પાછા હર્યશ્વ અને આગળ જતા તેને પાછો પુત્ર નિકુંભ થયા. નિકુંભને બારહણ્યાશ્વ, ત્યારબાદ તેને પુત્ર કુશાશ્વ થયા. કુશાશ્વને પ્રાસેનજીત નામે પુત્ર થયા, જે ખૂબ બળવાન કહેવાયા. એ પછી ત્યાં પુત્ર યૌવનાશ્વ અને તેમને ત્યાં માધાનતાનો જન્મ થયો, જેઓ માતાના ગર્ભમાં રહી પિતાના પેટમાં પેદા થયા હતા. ત્યાં જ રાજા જન્મેજયે વચ્ચે સવાલ કર્યો, મહાભાગ, માધાનતા રાજાના જન્મ બાબતે આપે જે વાત કરી એ મગજમાં ઉતરે તેમ નથી. આપ એને જરા સમજાય એવી રીતે કહો. વ્યાસજી કહે, હે રાજન, પરમ ધાર્મિક એવા રાજા યૌવનાશ્વને 100 રાણીઓ હતી, પરંતુ આ 100 રાણીઓ નિસંતાન હતી. તેથી રાજાએ બ્રાહ્મણોની પાસે એક યજ્ઞ કરાવ્યો, જેના મુખ્ય દેવ ઇન્દ્ર હતા. બ્રાહ્મણોએ જળ ભરેલો અભિમંત્રિત કરેલો એક લોટો ત્યાં મુકાવ્યો. બરાબર એ સમયે રાજા યૌવનાશ્વે રાત્રિ વેળા ખૂબ તરસ લાગી અને એ સમયે તેઓ યજ્ઞશાળામાં આવ્યા. તરસથી વ્યાકુળ થયેલા તેઓ આ કળશનું અભિમંત્રિત થયેલું જળ પી ગયા. વાસ્તવમાં આ જળ બ્રાહ્મણોએ રાણીઓને પીવા માટે રાખ્યું હતું, જેમાં તમામ રીતે ધાર્મિક વિધિઓ સંપન્ન થઈ હતી. રાજાએ પોતે અજ્ઞાનપૂર્વક પાણી પીધું અને એના પેટમાં ગર્ભ રહ્યો. સમય જતાં એ ગર્ભ વિસ્તર્યો અને એક દી યૌવનાશ્વની જમણી કુખે ચીરો મૂકીને પુત્રને બહાર કાઢવામાં આવ્યો, જે માધાનતા કહેવાયો. હવે સાંભળશું નિશંકુની કથા. વ્યાસજી કહે છે, હે રાજન, માધાનતાએ સમય જતાં વિંદુમતીના ગર્ભથી 2 પુત્રો કર્યા. એકનું નામ પુરુકુત્સ અને બીજાનું નામ
મુચુકુંદ હતું. પુરુકુત્સના ધાર્મિક પુત્ર અરણ્ય અને એના પુત્ર બૃહદશ્વ થયા. બૃહદશ્વને હર્યશ્વ, હર્યશ્વને ત્રિધન્વા અને એને અરુણ નામે પુત્ર થયો. અરુણનો પુત્ર સત્યવ્રત હતો, જે અવળા ગુણ ધરાવતો હતો. સ્વેચ્છાચારી, કામી, મૂર્ખ અને અત્યંત લોભી હતો. તેના આવા ખોટા લક્ષણોને લીધે વસિષ્ઠજીએ તેને એકવાર શાપ આપ્યો કે પૃથ્વી પર તારી ત્રિશંકુ નામે એક ઓળખ થશે. હે રાજન, આ પ્રમાણે વસિષ્ઠજીના શાપના નિવારણ માટે એણે કઠોર તપ કર્યું. કોઈ એક મુનિએ તેને ઉત્તમ મંત્ર આપ્યો. પરમ કલ્યાણ સ્વરૂપા પ્રકૃતિમયી ભગવતી જગદંબાનું ધ્યાન કરતા તે મંત્રનો જપ કરવા લાગ્યો. સામે છેડે વસિષ્ઠજીના શાપને કારણે સત્યવ્રતમાં બધા જ પિશાચી લક્ષણો પ્રવેશી ગયા. પણ તેણે ભગવતીની આરાધના શરૂ કરી. તેણે નવાક્ષર મંત્રના જપ સમાપ્ત કરીને હવન કરાવવા બ્રાહ્મણોની પાસે ગયો. ત્યારે બ્રાહ્મણોએ એની વાત સાંભળતા જ કહ્યું કે ભાઈ, ગુરુએ તમોને શાપ આપ્યો છે. અત્યારે તમારામાં પૂર્ણ રીતે પિશાચીપણી આવી ગયું છે અને એટલે તમારા વૈદિક કાર્યમાં અધિકાર રહ્યો નથી. બ્રાહ્મણોના મોંએથી નકારાત્મક વાત સાંભળતા સત્યવ્રત વિચારવા લાગ્યો, મારા જીવનમાં ધૂળ પડજો, ધિક્કાર થજો. વનમાં રહીને હું વળી કરું તોય શું? મારા પિતાજીએ મારો ત્યાગ કરી દીધો છે. ગુરુએ વળી મને શાપ આપી દીધો છે. આવી અટપટી મુશ્કેલભરી સ્થિતિમાં હું કરું તોય શું કરું? આવા વિચારો કરતાં કરતાં સત્યવ્રતે સૂકા લાકડા ભેગા કરીને એક મોટી ચિતા બનાવી અને ભગવતી માં જગદંબાનું નામ લેતા લેતા તેમાં બળીને જીવ આપી દેવાનો નિર્ણય કર્યો. ત્યાં જ જગદંબા પ્રગટ થયા અને આકાશમાંથી બોલી ઉઠ્યા, હે સાધુ, તમે આ શું કરી રહ્યા છો? આ શરીર મોંઘામૂલું છે. અગ્નિમાં હોમી દેવાની ભૂલ કરશો નહીં. મારી કૃપાને લીધે તમારા પિતા તમારો રાજા તરીકે રાજ્ય અભિષેક કરશે. આટલી આકાશવાણી થઈ. સત્યવ્રતનો રાજ્યાભિષેક થયો અને એના પિતા સત્યવ્રતને રાજ્ય સોંપીને પહેલાં ગંગા કિનારે ઉગ્ર તપ કર્યું, પછી સ્વર્ગે ગયા. રાજા જન્મેજયે પૂછ્યું, હે પ્રભુ, સત્યવ્રત પિશાચ બન્યો અને પિશાચમાંથી વળી એનો ઉદ્ધાર કઈ રીતે થયો? એના કયા કાર્યના લીધે ગુરુ વસિષ્ઠે એને કેવો શાપ આપીને દૂર કર્યો? વ્યાસજી કહે છે, હે રાજન, આ સત્યવ્રતે ભગવતી જગદંબાની ભક્તિભાવપૂર્વક શ્રદ્ધાથી પૂજા અર્ચના કરવાથી દેવી રાજી થયા અને તેનામાં પરિવર્તન આવી ગયું. પિશાચીપણાનો અંત આવ્યો અને તેઓ ફરીવાર પવિત્ર બની ગયા. એ પછી સત્યવ્રત પર વળી તેના ગુરુ વસિષ્ઠની પણ કૃપા ઉતરી. રાજા ત્રિશંકુ પુત્ર હરિશ્ચંદ્ર થયા. થોડા વખત પછી પોતાના પુત્રને યુવરાજ બનાવીને સદેહ સ્વર્ગ સુખ ભોગવવાની રાજા ત્રિશંકુની ઈચ્છા તેને હેરાન કરવા લાગી. એટલે ગુરુ વસિષ્ઠના આશ્રમે જઈ ત્રિશંકુ રાજાએ કહ્યું, હે મુનિ શ્રેષ્ઠ, દેવતાઓને મુશ્કેલ હોય એવો મહાન યજ્ઞ કરીને મને સ્વર્ગની પ્રાપ્તિ કરાવો. ત્યારે વસિષ્ઠે સામે કહ્યું, રાજન, મનુષ્ય દેહથી સ્વર્ગ મળવું અત્યંત કઠોર છે. આ શરીર શાંત થયા પછી જ સ્વર્ગ મળે છે. વસિષ્ઠની આ વાત સાંભળતા જ રાજા ત્રિશંકુનું મન પાછું ઉદાસ દુઃખી થઈ ગયું. તેણે મુનિવરને કહ્યું, બ્રહ્મન, જો આપ આપના અભિમાનને લીધે મારો યજ્ઞ કરવા માંગતા ન હોવ તો હું બીજા કોઈ મુનિ પાસેથી યજ્ઞ કરાવીશ. ત્રિશંકુની આવી બેહુદી વાત સાંભળતા જ વસિષ્ઠ મુનિને પાછો ગુસ્સો આવતા શાપ આપી બેઠા કે હે દુષ્ટ, બુદ્ધિહીન, તું અબઘડી ચાંડાળ બની જા. વ્યાસજી કહે છે, હે રાજન, ગુરુદેવ વસિષ્ઠના આવા શબ્દો સાંભળતા જ ત્રિશંકુ વળી પાછો વધુ એકવાર પિશાચ બની ગયો અને એને દુઃખની સ્થિતિનો આરંભ થયો. એની સ્થિતિ જાણે એકદમ દયાજનક બની ગઈ. તેથી તેણે મુનિના આશ્રમમાંથી ઘેર જવાને બદલે જંગલમાં ગયો અને ભગવતીનું સ્મરણ કરી, જાત્રાઓ કરી, સંતોની સેવા કરવાનું નક્કી કર્યું. બીજી તરફ હરિશ્ચંદ્રને ખબર પડી કે પિતાને જંગલમાં ખૂબ દુઃખ છે અને વળી મુનિએ પાછો શાપ આપ્યો છે. એમ જાણતા પોતાના મંત્રીઓને વનમાં મોકલીને પિતાજીને ઘેર લઈ આવવા મોકલ્યા. મંત્રીઓએ જંગલમાં આવીને ત્રિશંકુને વાત કરી, પણ ત્રિશંકુએ સૌને પાછા મોકલીને કહેરાવ્યું કે હવે હરિશ્ચંદ્ર રાજ્ય કરે અને તમામ વ્યવસ્થા સંભાળી લે. એ પછી રાજ્યાસન પર હરિશ્ચંદ્રનો રાજ્યાભિષેક થયો. પુત્રનો અભિષેક થયા પછી રાજા ત્રિશંકુને ખૂબ આનંદ થયો. તેઓ પોતાના મોટા ભાગનો સમય ભગવતી દેવી જગદંબાના ધ્યાન, પૂજા અર્ચનામાં કાઢવા લાગ્યા. આમાં કેટલાક સમય વીતી ગયા.
આ દરમિયાન વિશ્વામિત્ર મુનિની તપસ્યા પૂરી થવાથી સ્ત્રીને પુત્રોને મળવા માટે ઘેર આવ્યા. તેના પત્નીએ તેને કહ્યું, મુનિવર, આપના ગયા પછી મેં ખૂબ દુઃખદાયી સમય પસાર કર્યો. દુષ્કાળના એ સમયમાં મને દિવસે તારા દેખાઈ ગયા. રાજર્ષિ સત્યવ્રતે બાળકોનું ભરણ પોષણ કર્યું હતું. મારા કારણે જ વસિષ્ઠજીએ તે રાજા સત્યવ્રતને શાપ મળ્યો. ક્રોધે ભરાયેલા તે રાજાએ સત્યવ્રતનું નામ ત્રિશંકુ રાખ્યું અને તેને ચાંડાલ થવાનો શાપ આપ્યો. કૌશિકે રાજકુમારના દુઃખી થવાથી હું પણ દુઃખી છું. ત્યારે વિશ્વામિત્રજી બોલ્યા, હે સુંદર આંખોવાળી, જેણે ભયાનક દુષ્કાળમાં રક્ષા કરી છે, તમારા પર ઉપકાર કર્યો છે, તે રાજાને હું જરૂરથી શાપમાંથી છોડાવીશ. વ્યાસજી કહે છે, ત્યાર પછી મહાતપસ્વી એવા વિશ્વામિત્રે હાથમાં જળ લીધું અને ગાયત્રી જપનું પુણ્ય ત્રિશંકુ રાજાને સંકલ્પ દ્વારા આપી દીધું. પુણ્ય આપીને તેણે ત્રિશંકુને કહ્યું, હે રાજન, હવે તમે સાવધાન થઈને સ્વેચ્છાપૂર્વક સ્વર્ગમાં જઈ શકો છો. તપસ્યાના પુણ્ય પ્રભાવથી એ સમયે જ ત્રિશંકુ રાજા ઉપડ્યા. ત્યારે તેની આકૃતિ અતિ ક્રૂર અને ચાંડાળની હતી. તેઓ ઉડતા ઉડતા ઇન્દ્રલોકની નજીક પહોંચ્યા. ત્યારે ઇન્દ્રની નજર ગઈ અને તેઓ ઊભા થયા. આ તો ચાંડાળ! ઇન્દ્ર તરત જ તેને ઓળખી ગયા અને બોલી ઉઠ્યા, અરે ઓ દુષ્ટ ચાંડાળ, તું દેવલોકમાં શા માટે આવી રહ્યો છે? જા, હમણાં જ તું પૃથ્વી પર પાછો જા, અહીં તારું કશું જ કામ નથી. આ પ્રમાણે ઇન્દ્ર જેવા બોલ્યા કે ત્રિશંકુ પાછા પૃથ્વીની તરફ પડવા લાગ્યા. તેથી તેણે બૂમો પાડીને રુદન કરવા માંડ્યો. આ દરમિયાન તેઓ નીચે આવતા હતા. ત્યારે કૌશિકજીની નજર ગઈ કે આ તો ત્રિશંકુ નીચે આવી રહ્યા છે અને તેણે કહ્યું, ઊભા રહો મુનિ. આમ આટલા શબ્દો મળ્યા કે તેઓ આકાશ મધ્યે જ થંભી ગયા. ત્યારે મુનિએ એક બીજા સ્વર્ગની રચના કરવા હાથમાં જળ લઈને આચમન કર્યું. વિશ્વામિત્રના આ પ્રયાસને જાણીને ઇન્દ્ર રાજા વિશ્વામિત્રની પાસે આવ્યા અને કહ્યું, હે મુનિ, નવી સૃષ્ટિની રચના તમે ન કરો, એ કામ મારું છે. તમે કહો કે હું આપનું કયું કાર્ય સિદ્ધ કરું. વિશ્વામિત્ર કહે, હે ઇન્દ્ર, તમારા સ્વર્ગમાંથી ત્રિશંકુ નીચેની તરફ પડી રહ્યો છે. તમે પ્રેમપૂર્વક તેને સ્વર્ગમાં જગ્યા આપો. ઇન્દ્ર એ જ સમયે ત્રિશંકુને દિવ્ય દેહધારી બનાવ્યા, એક ઉત્તમ વિમાનમાં બેસાડ્યા અને સ્વર્ગમાં ગયા. ત્રિશંકુના પુત્ર સત્યવાદી હરિશ્ચંદ્ર થયા, જેના નામ આગળ સદાય સત્યવાદી લખાય છે. ત્રિશંકુનો પુત્ર હરિશ્ચંદ્ર હતો. તેને કોઈ સંતાન ન હતું. તેથી તેણે નારદજીના ઉપદેશ પ્રમાણે વરુણદેવના શરણે ગયા. બે હાથ જોડીને કહ્યું, પ્રભુ, મને પુત્ર થાય તેવું કરો. જો એમ થશે તો હું સદા તમારું યતન કરીશ. આમ હરિશ્ચંદ્રે કહ્યું અને સમય જતાં તેને ત્યાં રોહિત નામે એક પુત્ર થયો. પુત્ર જન્મની જાણ થતાં જ વરુણદેવને તેની જાણ થતાં તેઓ આવ્યા અને બોલી ઉઠ્યા, હે રાજન, તારા પુત્ર વડે મારું યજન કર. ત્યારે હરિશ્ચંદ્ર બહાનું બનાવીને કહ્યું, હે વરુણ રાજા, આ બાળક તો અત્યારે સાવ નાનું છે. 10 દિવસનું થતાં એ પવિત્ર થશે, એટલે આપ આવી જજો. વરુણ ગયા અને 10મા દિવસે આવી ગયા. પુત્રની માંગણી કરી. હરિશ્ચંદ્રે પાછા વરુણને મોકલી દીધા. આમ હરિશ્ચંદ્ર 10 વાર બતાવે અને અરુણ આવી જાય, પણ દર વખતે કોઈને કોઈ એક બહાનું બતાવે અને વરુણને પાછા જવું પડે. આમ ઘણી વખત ચાલ્યું. એમ કરતાં કરતાં રોહિતને આ વાતની જાણ થઈ, એટલે તે પ્રાણ બચાવવા પાસેના જંગલમાં ચાલ્યો. એમ કરતાં કરતાં વરુણે હરિશ્ચંદ્રને જળોદરનો રોગી બનાવી દીધો. રોહિત જે જંગલમાં ગયો અને પિતાના રોગને તેની જાણ થઈ, એટલે એને ચિંતાઓ થતી. ઘર તરફ પાછો વળવા લાગ્યો. ત્યાં ઇન્દ્રે તેને રસ્તામાં રોકી દીધો. રોહિત પાછો જંગલમાં ગયો. એવો ખેલ 5 વર્ષ સુધી ચાલ્યો. 6ઠા વર્ષે પાછો રોહિત પિતા પાસે આવવા લાગ્યો. ત્યારે માર્ગમાં અજિગર્થ નામે બ્રાહ્મણનો ભેટો થયો. આ અજિગર્થ બ્રાહ્મણનો પુત્ર શુનશેપને વેચતો લઈને રોહિત પિતા પાસે આવ્યો. એનો ઈરાદો પોતાના બદલે શુનશેપને યજ્ઞમાં વરુણને આપવાનો હતો. એ પછી હરિશ્ચંદ્રે પુરુષ મેઘ નામે યજ્ઞ કર્યો અને એમાં વરુણ વગેરે તેઓનું યજન કર્યું અને એમ કરતાં પોતાનો જળોદરનો રોગ દૂર થયો. હરિશ્ચંદ્રના આ યજ્ઞમાં ઓમ માટે મુખ્ય પુરોહિત તરીકે વિશ્વામિત્ર રહ્યા. ઇન્દ્ર વળી રાજી થઈને સુવર્ણનો રથ આપ્યો.
વિશ્વામિત્રે હરિશ્ચંદ્રનું ધૈર્ય અને સત્ય જોઈને આત્મજ્ઞાન આપ્યું અને એનાથી હરિશ્ચંદ્ર અજ્ઞાનમાંથી મુક્તિ પામ્યા અને મોક્ષ સુખના ધ્યાન આદિ અનુભવ જ્ઞાનથી હરિશ્ચંદ્ર સર્વ બંધનોમાંથી મુક્તિ પામીને ઉત્તમ સ્થિતિએ આવી ગયા, જેનું વર્ણન કરવું મુશ્કેલ છે. રાજા હરિશ્ચંદ્રની કથા ભારતભરમાં પ્રખ્યાત છે. સમાજમાં એક લોક વાર્તાની જેમ વણાય છે. સૂર્યવંશમાં ત્રિશુંક નામના એક પ્રસિદ્ધ રાજાને વિશ્વામિત્રે પોતાના યોગ બળના આધારે શરીર સાથે સ્વર્ગમાં મોકલવાનો પ્રયાસ કર્યો હતો. હરિશ્ચંદ્ર એક જમાનામાં અયોધ્યામાં રાજ્ય કરતા. એ મોટા ધર્માત્મા અને સત્યવાદી તથા મોટા દાની હતા. તેના રાજ્યની પ્રજા ખૂબ સુખી હતી. તેના રાજ્યમાં ક્યારેય આપત્તિ આવતી ન હતી. તેનો યશ આજુબાજુની તમામ સીમાઓને પાર કરી ગયો હતો. ઇન્દ્રની સભા એકવાર ભરાઈ હતી, ત્યારે નારદજીએ ત્યાં સભામાં હરિશ્ચંદ્રના ખૂબ વખાણ કર્યા. આથી ઇન્દ્રને અદેખાઈ આવી. તેણે હરિશ્ચંદ્રની પરીક્ષા લેવાનું કામ વિશ્વામિત્રને સોંપ્યું. વિશ્વામિત્ર એ પછી અયોધ્યા પહોંચીને હરિશ્ચંદ્રને મળ્યા અને દાની કહેવાતા રાજા હરિશ્ચંદ્રની પાસે આખું રાજ્ય માંગ્યું. હરિશ્ચંદ્રે આપી પણ દીધું. ત્યારે હરિશ્ચંદ્રે પોતાની પાસે પત્ની તારામતી અને પુત્ર રોહિતને રાખ્યા. ત્યાં તો હવે વિશ્વામિત્રે હરિશ્ચંદ્રની પાસે 1000 સુવર્ણ મુદ્રાઓની માંગણી કરી. જે હરિશ્ચંદ્રની પાસે ન હોય એ દક્ષિણા આપવાને માટે 1 માસ જેટલો સમય માંગ્યો. વિશ્વામિત્રે એ સમય આપ્યો એટલે રાજા હરિશ્ચંદ્ર, રાણી તારામતી અને પુત્ર કાશીનગરમાં આવી વેચાઈ ગયા. 1000 સુવર્ણ મુદ્રાઓ મળી ગઈ. આ બધી રાજાએ વિશ્વામિત્રને આપી. તેમાં રાણી તારામતી તથા રોહિતને એક બ્રાહ્મણના ઘેર વેચવામાં આવ્યા, જ્યારે પોતે એક ચાંડાળના ઘેર વેચાયા. હરિશ્ચંદ્ર જે ચાંડાળના ઘેર વેચાયા હતા તે એક સ્મશાનનો માલિક હતો અને મળદા પરના કફનનું કામ કરતો હતો. બ્રાહ્મણને ત્યાં વેચાયેલા તારામતી અને રોહિત નોકર તરીકે દિવસભર કામ કરતા. એક દિવસ રોહિત પાસેના બાગમાં બ્રાહ્મણના કહેવાથી ફૂલ લેવા ગયો અને ત્યાં તેને એક સાપે ડંખ મારી દીધો, જેના કારણે રોહિતનું મૃત્યુ થયું. બાળક રોહિતના મૃતદેહને લઈને તારામતી સ્મશાનમાં આવી. ત્યારે હરિશ્ચંદ્રે તેના કફનની માંગણી કરી. તારામતી પાસે કફન ન હતું, તેથી તેણે તે બાળવાનો ઇનકાર કર્યો. ત્યારે તારામતી પોતાની સાડીનો અમુક ભાગ ફાડીને આપવા તૈયાર થઈ. ત્યાં તો ચમત્કાર થયો. ભગવાન નારાયણ, વિશ્વામિત્ર અને બ્રહ્માજી ત્યાં પ્રગટ થયા અને બોલવા લાગ્યા, હે હરિશ્ચંદ્ર, તારી ધર્મ પાલન દ્રઢતાથી અમે બધા ખૂબ રાજી થયા છીએ. અમે તમોને ત્રણેયને સદૈવ સ્વર્ગમાં મોકલીએ છીએ. હવે તમે સ્વર્ગમાં જાઓ અને સ્વર્ગના તમામ સુખો ભોગવો. હરિશ્ચંદ્ર કસોટીમાં ખરા ઉતર્યા. ઇન્દ્રે મૃત રોહિતના શરીર પર અમૃતની વર્ષા કરતા તે બેઠો થઈ ગયો. ત્યારે હરિશ્ચંદ્રે પોતાની દ્રઢ ભક્તિનો દાખલો રજૂ કરતા કહ્યું કે તમે કહો છો તો ભલે, બાકી જ્યાં સુધી મને મારા સ્વામી રજા ન આપે ત્યાં સુધી આ મરઘટમાંથી કેવી રીતે બહાર નીકળી શકું. ત્યારે ધર્મરાજાએ કહ્યું, હરિશ્ચંદ્ર, હું જ ચાંડાળના રૂપમાં રહીને તારી અગ્નિ પરીક્ષા કરતો હતો. તમે તમારી પરીક્ષામાં એકદમ ખરા ઉતર્યા છો. હવે તમે સ્વર્ગમાં જઈ શકો છો. એટલે હરિશ્ચંદ્રે વળી પાછી પ્રજા પ્રત્યેની હિતકારી વાત કરતાં કહ્યું કે પ્રભુ, જ્યાં સુધી મારી નગરી અયોધ્યાની પ્રજા બધી સ્વર્ગમાં ન જાય ત્યાં સુધી મારે નથી જવું. છેવટે હરિશ્ચંદ્ર રાજા પોતાની પ્રજાને સ્વર્ગમાં લઈ ગયા. હવે સાંભળશું મહાલક્ષ્મીજીની પ્રાગટ્ય કથા. વ્યાસજી કહે છે, હે રાજન, હવે હું તમને ભગવતી સતાક્ષીના પ્રાગટ્યની પવિત્ર કથા કહું છું, તે સાંભળો. પ્રાચીન કાળની વાત છે. નૃગમ નામનો એક મહાદૈત્ય હતો. તે એકવાર તપ કરવા હિમાલય પર ગયો અને તેણે 1000 વર્ષ સુધી આકરું તપ કર્યું. એ પછી હંસ પર સવાર થઈને બ્રહ્માજી તેને વરદાન દેવા આવી પહોંચ્યા. દુર્ગમે બ્રહ્માજીને વંદન કરી પૂજા કરી અને વરદાન માંગ્યું કે મને બધા દેવો આપવાની કૃપા કરો, મને બધા વેદો આપવાની કૃપા કરો. સાથે સાથે એવું બળ આપો કે હું બધાય દેવોને પરાજિત કરી શકું. બ્રહ્માજી તથાસ્તુ કહીને ત્યાંથી પોતાના બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા. અત્યાર સુધી વેદોનું જ્ઞાન બ્રાહ્મણોનું હતું, પણ હવે પેલા દૈત્યની પાસે જતા બ્રાહ્મણો તે ભૂલી ગયા અને તેનાથી આખાય ભૂમંડળમાં આ બાબતે હાહાકાર મચી ગયો. આ બાજુ એ દૈત્યો બળજબરીપૂર્વક અમરાવતી નગરીને ઘેરી લીધી.
દેવો આ દૈત્ય સામે લડવા માટે શક્તિમાન ન હતા અને તેથી તેઓ ભાગી ગયા. આમ એક ભયાનક સમય આવતા બધા દેવો એકઠા થઈ હિમાલય પર દેવી જગદંબાનું તપ કરવા નીકળી ગયા. ત્યાં જઈ દેવી ભગવતીને નમસ્કાર કરીને બોલી ઉઠ્યા, હે દેવી, અમારા માથે એક ભયાનક સંકટ આવી ગયું છે. તમે અમને તેમાંથી બહાર કાઢો, અમને ઉગારી લો. બ્રાહ્મણો અને દેવોને એક સાથે પ્રાર્થના કરતા જોઈ ભગવતી શિવાએ એ બધાને શાક અને મીઠા ફળ ખાવા માટે આપ્યા અને એ દિવસથી માતાનું નામ એક શાકંભરી પણ પડી ગયું. દૈત્યને આ વાતની જાણ થઈ અને એ પોતાની સેના સાથે યુદ્ધભૂમિ પર દેવીની સામે આવી ગયો. ત્યારે દેવી શિવાએ બ્રાહ્મણો અને દેવોની ફરતે સુરક્ષા ચક્ર કરી દેવી પોતે જ બહાર નીકળીને દુર્ગમ દૈત્યની સામે આવી ગયા. એ પછી તેની શક્તિમાંથી અનેક શ્રી વિગ્રહ થયા અને એમાંથી અનેક શક્તિઓ પેદા થઈ. કાલિકા, તારિણી, બાળાત્રિપુરા, ભૈરવી, રમા, બગલા, માતંગી, ત્રિપુર, સુંદરી, કામાક્ષી, દેવી તુલજા, ઝૃફિનો, મોહિની, છિન્નમસ્તા, ગુણ્યકાલી અને 10 સહસ્ત્ર બાહુકા વગેરે નામોવાળી 32 શક્તિઓ પેદા થઈ. તે શક્તિઓએ દાનવોની મોટા ભાગની સેનાનો સંહાર કરી નાખ્યો. એટલે હવે દુર્ગમ પોતે જ આ બધી શક્તિઓની સામે આવીને યુદ્ધ કરવા લાગ્યો. હવે જગદંબા અને દુર્ગમ વચ્ચે ખરાખરીનું યુદ્ધ મંડાયું. ત્યાં તો જગદંબાએ 5 બાણ છોડ્યા. ત્યારે દુર્ગમની છાતી વિંધાઈ ગઈ. લોહી નીકળતી હાલતમાં એ પડ્યો. ભગવતી જગદંબાની સાથે જ સામે જ એનું શરીર જાણે પ્રાણ વિનાનું બની ગયું. તેનું તેજ શરીરથી શક્તિ વિખેર થઈ ગઈ. માતાજી આગળ એનું કશુંય ઉપજ્યું નહીં. હે રાજન, સચ્ચિદાનંદ એવા ભગવતી જગદંબાનું જે નામ સ્મરણ કરે છે અને આ અધ્યાયનું સ્મરણ કરે છે તેની બધી જ મનોકામના પૂરી થાય છે અને આખરમાં એ માતાના પરમધામમાં શરણ તેને મળે છે. ત્યારે જન્મેજયે કહ્યું, મહામુનિ, તમે અમોને 3જા સ્કંધના 6ઠા અધ્યાયમાં કહેલું છે કે મણિદ્વીપમાં રહેતી ભગવતી જગદંબાએ ગૌરી, લક્ષ્મી અને સરસ્વતીને પ્રગટ કરીને ક્રમશઃ શંકર, વિષ્ણુ અને બ્રહ્માજી પાસે રહેવાની આજ્ઞા આપી. પરંતુ બહાર તો બધે એવું સંભળાય છે કે ગૌરી હિમાલય તથા દક્ષ પ્રજાપતિના પુત્રી છે, મહાલક્ષ્મી ક્ષીરસાગરના પુત્રી છે. તો પછી જગદંબામાંથી પ્રગટ થયેલી આ દેવીઓ અન્ય કોઈની પુત્રીઓ કેવી રીતે હોઈ શકે, કેવી રીતે કહેવાઈ શકે? વ્યાસજી કહે છે, હે રાજન, હું તમને પરમ એવું અદ્ભુત આ રહસ્ય કહું છું, તે સાંભળો. જ્યારે દેવી જગદંબાએ 3 દેવીઓને 3 દેવો પાસે રહેવાની વ્યવસ્થા કરી, ત્યારથી આ દેવો જગતનું પાલન, સંહાર અને રચનામાં જોતરાઈ ગયા. એકવાર હલાહલ નામના દૈત્યે કૈલાસ અને વૈકુંઠને ઘેરી લીધું અને પછી ભગવાન શંકર અને વિષ્ણુને લાંબા સમય સુધી તેની સામે યુદ્ધ કરીને હરાવ્યા. તેણે દેવીઓના પ્રભાવથી જ દાનવોનો સંહાર કર્યો અને છતાંય આ સ્ત્રી શક્તિઓને તેણે જાણે ગણકારતા મહાલક્ષ્મી અને મહાગૌરીએ દાંત કાઢ્યા અને એણે બંને ઈશ્વરોનો તિરસ્કાર કર્યો. ત્યારે લીલાના ભાગ રૂપે બંને શક્તિઓ ભગવાન શંકર અને વિષ્ણુ પાસેથી ચાલી ગઈ અને આમ શક્તિ ગણાતી 2 દેવીઓ અદૃશ્ય થતાં 2 દેવો તેજ વિનાના થઈ ગયા, શક્તિ વિનાના થઈ ગયા. આ બધી બાબતોની ચિંતા બ્રહ્માજીમાં વધી પડી. ભગવાન વિષ્ણુ અને ભગવાન શંકરે કલ્યાણ માટે બ્રહ્માજીએ પોતાના પુત્ર મનુ અને સનકાદિને બોલાવીને કહ્યું, હે પુત્રો, પરમેશ્વરીને પ્રસન્ન કરી દેવોની પાસે રહેવાની વ્યવસ્થા કરો. હાલમાં આ આખા જગતનો ભાર મારી પર છે. તેથી તો તમારે આ ભાર વિષ્ણુ અને શંકર પર નાખીને તેઓ શક્તિશાળી બને તેવા પ્રયાસ કરવા જોઈએ. બ્રહ્માજીની આ વાત સાંભળીને તેના દક્ષ વગેરે જે કાંઈ પુત્રો હતા એ બધા જગદંબાની આરાધના કરવામાં લાગી ગયા. હવે સાંભળશું સિદ્ધપીઠ અને શક્તિઓની નામાવલી. વ્યાસજી કહે છે, ચતુર્મુખ બ્રહ્માજીની આજ્ઞાથી બધા મુનિઓ ભગવતી જગદંબા પરાશક્તિની આરાધના ધ્યાન કરવા લાગ્યા. તેમાં સમય જતાં દેવી ભગવતી પ્રસન્ન થઈને પ્રગટ થયા અને તેણે વરદાન માંગવા માટે કહ્યું. ત્યારે મુનિએ ભગવાન શંકર અને વિષ્ણુને શક્તિ માટેનું દક્ષના કુળમાં અવતાર ધારણ કરવા અંગે વરદાન માંગ્યું. ત્યારે દેવીએ કહ્યું કે શિવ અને વિષ્ણુએ મારી શક્તિનું અપમાન કર્યું છે, તેથી તેની આ વલે થઈ છે. આવી રીતે મારો ક્યારેય અપરાધ કરવો નહીં. સમય જતાં ગૌરી અને લક્ષ્મી તમારે ત્યાં અને ક્ષીરસાગરમાં અવતાર લેશે. તેઓ જ મારી પ્રેરણાથી શિવ અને વિષ્ણુને વરશે.
આમ સમય વીત્યો અને ભગવતી જગદંબાની એક જ્યોતિએ દક્ષ પ્રજાપતિને ત્યાં જન્મ ધારણ કર્યો. પરબ્રહ્મ સ્વરૂપિણી ભગવતી જગદંબા સત્યનો અવતાર હોવાથી સતી કહેવાયા અને એ ભગવાન શિવજીના પત્ની બન્યા. હે રાજન, તેણે એક સમયે પિતા દક્ષના યજ્ઞકુંડમાં અંગ બાળી નાખ્યું હતું. જન્મેજયે વચ્ચેથી જ પૂછ્યું, હે મુનિ, કયા અપરાધના લીધે આ દુર્ઘટના બની તે કહો. વ્યાસજી કહે છે, હે રાજન, આ કથા ખૂબ પ્રચલિત અને પ્રખ્યાત છે. એકવાર દુર્વાસા મુનિ ભગવતી જગદંબાની પાસે ગયા. દેવીને તેણે વંદન કર્યા. તેથી દેવીએ તેના પર રાજી થઈ પોતાના કંઠની ફૂલોની માળા પ્રસાદી રૂપે દુર્વાસાને આપી, જેના પર ભમરા ગુંજન કરતા હતા. એ પછી દુર્વાસા આકાશ માર્ગે સતીના પિતા દક્ષના ઘેર ગયા. દક્ષે મુનિને વંદન કર્યા. દક્ષે મુનિની પાસે પેલો હાર માંગ્યો, જે મુનિએ દક્ષને આપી દીધો. એ પછી દુર્વાસા પોતાના માર્ગે રવાના થયા અને દક્ષે એ હાર પોતાના શયનખંડમાં શૈયા પર રાખ્યો અને એ શૈયા પર રાત્રિના સમયે શ્રીસંગ કર્યો. હે રાજન, આ રીતે આચરવામાં આવેલા પાપથી દક્ષના મનમાં એક જાતની ખોટી અસર પુત્રી સતી પ્રત્યે અને ભગવાન શંકર પણ ભરાઈ ગઈ અને આ અપરાધનું પરિણામ એટલું ખરાબ આવી ગયું કે સતીએ સતી ધર્મને પ્રદર્શિત કરવા માટે દક્ષથી ઉત્પન્ન તેના શરીરને યોગાગ્નિ દ્વારા ભસ્મ કર્યો. હવનકુંડમાં સતી ભસ્મ થયાના સમાચાર શંકર ભગવાનને જાણ્યા. એણે ત્રિલોકમાં હાહાકાર મચાવી દીધો. આ સમયે વીરભદ્રે પ્રગટ થઈને દક્ષની હત્યા કરી અને એના હવન યજ્ઞની તોડફોડ કરી. બ્રહ્માજી વગેરે દેવો ભગવાન શંકરના શરણે ગયા. તેને અભયદાન મળ્યો અને દક્ષના મૃત શરીરને બકરાનું માથું જોડવામાં આવ્યું. તેને જીવતા કર્યા. બીજી તરફ સતીનો દેહ હવનકુંડમાં સળગી રહ્યો હતો. ભગવાન શંકરની એ તરફ નજર ગઈ. તેણે ભ્રમિત ચિત્તે એ દેહ પોતાના ખભે ઉઠાવી ત્યાંથી દેશાટને નીકળ્યા. ભગવાન શંકર ઉદાસ હતા. ત્યારે વિષ્ણુએ પોતે ખૂબ ચિંતા રજૂ કરીને ધનુષ વડે સળગી ગયેલા સતીના દેહના એક એક ટુકડા કાપવા માંડ્યા. જે જે સ્થળે આ ટુકડા પડતા ગયા ત્યાં ભગવાન શંકરની અનેક મૂર્તિઓ પ્રગટ થતી ગઈ. જન્મેજયે આગળ પૂછ્યું, હે મુનિ, એ સિદ્ધ પીઠ સ્થાનો ક્યાં છે, કેટલા છે, તેના નામો અમને જણાવવાની કૃપા કરો. વ્યાસજી કહે છે, સાંભળો રાજન, તેના નામો સાંભળવાથી પણ માનવીના પાપોનો ક્ષય થાય છે. જે શક્તિપીઠોમાં સિદ્ધિ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી માનવી દ્વારા દેવીની ઉપાસના થાય છે અને ઐશ્વર્યની ઈચ્છાવાળાઓ માટે ધ્યાન ધરવાનો એક મહિમા રહેલો છે, તે સ્થાનોના તત્વ સાથેનું વર્ણન હું કરું છું. 108 સિદ્ધપીઠો વારાણસીમાં ગૌરીનું વિંધ્યા શ્રીમુખ હતું. તેથી આ પીઠમાં રૂપ ધારણ કરનારા દેવી વિશાલાક્ષી છે. નૈમિષારણ્યમાં બિરાજતા દેવી લિંગધારિણી નામે, દેવીને પ્રયાગમાં લલિતા, ગંધમાદન પર્વત પર કામુકી, માનસમાં કુમિદા, દક્ષિણમાં વિસ્કામાં તથા ઉત્તરમાં ભગવતી વિષ્કાઈપુર પારણી કહેવાયા. ગોમંત પર ગૌતમી અને મંદ્રાચલ પર કામકારિણી, ચૈત્ર રથમાં દેવીને મદોત્કટા અને હસ્તિનાપુરમાં જયંતી, કાન્યકુબ્જમાં ગૌરી અને મલ્યાચલમાં રંભા, એકાગ્ર પીઠ પર તે કીર્તિમતી નામે ઓળખાયા. વિશ્વપીઠમાં વિશ્વેશ્વરી તથા પુષ્કર ખાતે પુરુહૂતા નામે, કેદારપીઠમાં સન્માર્ગદાયિની, હિમ માનવપીઠમાં મંદા તથા ગોકર્ણ પીઠમાં ભદ્રકર્ણિકા આ નામે દેવીના છે. જ્ઞાનેશ્વરી પીઠમાં ભવાની, બિલ્વ પીઠમાં બિલ્વિપત્રિકા, શ્રીશૈલ પર માધવી, ભદ્રેશ્વરમાં ભદ્રા નામે દેવી ઓળખાયા. વારાહ પીઠમાં જય, કમલાલય પીઠમાં કમલા, રુદ્રકોટીમાં રુદ્રાણી તથા કાલંજરમાં કાલી, શાલિગ્રામ પીઠમાં મહાદેવી, શિવલિંગમાં જલપ્રિયા, મહાલિંગમાં કપિલા, માકોટમાં મુકુટેશ્વરી, માયાપુરીમાં કુમારી, સંતાન પીઠમાં લલિતાંબિકા, ગયામાં મંગલા તથા પુરુષોત્તમ પીઠમાં વિમળા કહેવાયા. સમ્રાક્ષમાં પાલાક્ષી, હિરણ્યાક્ષમાં મામોત્પલા, વિશાખામાં અમોધાક્ષી, પુંડવર્ધન પીઠમાં પાડલા અને સુપાર્શ્વમાં નારાયણી, ચિત્રકૂટમાં શ્રુત્રસુંદરી, વિપુલ ક્ષેત્રમાં વિપુલા, મલ્યાચળ પર્વત પર ભગવતી કલ્યાણી, સહ્યાદિ પર્વત પર એકવીરા, હરિશ્ચંદ્ર પીઠ પર ચંદ્રિકા, રામતીર્થ પર રમણા, યમુના પીઠમાં મૃગાવતી, કોટી તીર્થમાં કોટવી, માધવવનમાં સુગંધા, ગોદાવરીમાં ત્રિસંધ્યા,
ગંગાદ્વારમાં રતિપ્રિયા, શિવકુંડમાં શુભાનંદા, દેવિકા તટપીઠમાં નંદિની, દ્વારિકામાં રૂકમણી, વૃંદાવનમાં રાધા, મથુરામાં દેવકી, પાતાળમાં પરમેશ્વરી, ચિત્રકૂટમાં સીતા, વિંધ્યાચલ પર્વત પર વિંધ્યવાસિની, કરવીર ક્ષેત્રમાં મહાલક્ષ્મી, વિનયક ક્ષેત્રમાં દેવી ઉમા, વૈદ્યનાથ ધામમાં આરોગ્યા, મહાકાલ પીઠમાં માહેશ્વરી, ઉષ્ણ તીર્થમાં અભયા, વિંધ્ય પર્વત પર નિતંબા, માંડવ્ય પીઠમાં માંડવી, માહેશ્વરીપુરીમાં સ્વાહા નામે જાણીતા છે. છગલોંડમાં પ્રચંડા, અમરકંઠમાં ચંડિકા, સોમેશ્વર પીઠમાં વરારોહા, પ્રભા ક્ષેત્રમાં પુષ્કરાવતી, સરસ્વતી તીર્થમાં દેવમાતા તથા તટ નામની પીઠમાં પારાવારા નામથી પ્રખ્યાત થઈ. મહાલયમાં મહાભાગા, યશોશણીમાં પિંગલેશ્વરી, કૃતશોચ તીર્થમાં સિંહિકા, કાર્તિક ક્ષેત્રમાં અતિશાંકરી, વર્કકર તીર્થમાં ઉત્પલા, સુભદ્રા અને શોણના સંગમ પર લોલા, સિદ્ધિવનમાં માતા લક્ષ્મી, ભરતાશ્રમ તીર્થમાં અનંગા, જાલંધર પર્વત પર વિશ્વમુખી, કિષ્કિંધા પર્વત પર તારા, દેવદારુવનમાં પુષ્ટિ, કાશ્મીર પ્રદેશમાં મેઘા, હિમાદ્રી પર્વત પર દેવી ભીમા, વિશ્વેશ્વર તે ક્ષેત્ર તૃષ્ટિ, કપાલમોચન તીર્થમાં શ્રુતિ, કાયાવરોહણ તીર્થમાં માતા, શંખોદ્વાર તીર્થમાં ધરા તથા પિંડારક તીર્થમાં ધ્રુતિ નામથી ઓળખાયા. ચંદ્રભાગા નદીના તટ પર કલા અચ્છોદા નામના ક્ષેત્રમાં શિવધારિણી, વેણા નદી કિનારે અમૃતા, બદ્રીવનમાં ઉર્વશી, ઉત્તર કુરુ પ્રદેશમાં ઔષધિ, કૃષદ્વીપના કુશોદશા, હેમકૂટ પર્વત પર મમંથા, કુમુદ વનમાં સત્યવાદિની, અશ્વતીર્થમાં વંદનિયા, વૈશ્વણાય ક્ષેત્રમાં નિધિ, વેદબદન તીર્થમાં ગાયત્રી, ભગવાન શિવની પાસે પાર્વતી, દેવલોકમાં ઇન્દ્રાણી, બ્રહ્મલોકમાં સરસ્વતી, સૂર્યબિંબમાં પ્રભા, માતૃકાઓમાં વૈષ્ણવી, સતીઓમાં અરુંધતી તથા રામા અપસરાઓમાં તિલોત્તમા નામથી દેવીઓ વિખ્યાત થયા. સૌ પ્રાણીઓના ચિત્તમાં બિરાજમાન શક્તિને બ્રહ્મ કલા કહે છે. હે જન્મેજય, આ 108 સિદ્ધ પીઠના નામો જણાવ્યા. જે માનવી આ 108 પીઠના નામ સ્મરણ કરશે તેના તમામ પાપોનો અંત આવશે અને ભગવતીના પરમધામને પામશે. આ બધા ધામોની યાત્રા દરેક માનવીએ તેની વિધિ પ્રમાણે કરવી જોઈએ. ત્યાં જઈને પિતૃઓને તર્પણ તથા શ્રાદ્ધ કરવું. એટલું નહીં, ભગવતી જગદંબાની ખાસ પૂજા પણ કરવી. પૂજા અર્ચના પછી ભગવતી જગદંબાની સામે ઊભા રહીને ખાસ ક્ષમા માંગવી જોઈએ. ત્યાં બ્રાહ્મણો, સૌભાગ્યવતી નારી, બાળકો, કુમારી કન્યાઓને જમાડવી. ત્યાં ક્ષેત્રોમાં રહેતા ચાંડાળને પણ દેવી સ્વરૂપ કહેવાય છે. તેથી એ બધાની પૂજા કરવી જોઈએ. આ ક્ષેત્રમાંથી કોઈ પણ પ્રકારનું દાન લેવાય નહીં. શક્તિના દિવ્ય મંત્રનું અનુષ્ઠાન કરવું જરૂરી છે. જે માનવી આ પ્રમાણે શ્રીદેવીના સિદ્ધ પીઠોની પ્રસન્નતાપૂર્વક યાત્રા કરે છે તેના પિતૃઓ 1000 કલ્પ સુધી ઉત્તમ એવા બ્રહ્મલોકમાં નિવાસ કરે છે અને તે પોતે પણ પોતાનું આયખું પૂરું થતાં દેવીના પરમ ધામમાં જાય છે. એટલું જ નહીં, ઉત્તમ જ્ઞાનથી સંસાર સાગર તરી જાય છે. આ 108 નામ જપથી અનેક મનુષ્યોને સિદ્ધિ મેળવી ચૂકી છે. હવે સાંભળશું હિમાલયના ઘેરે દેવીનું પ્રાગટ્ય. જન્મેજયે કહ્યું, મુનિવર, તમે અમોને હવે હિમાલયના શિખરો પર મહાન તેજ કેવી રીતે પ્રગટ્યું એ પ્રસંગ વર્ણવો. વ્યાસજી કહે છે, રાજન, સતીનું શરીર યોગ અગ્નિમાં સમાપ્ત થઈ જવાથી શિવજી નારાજ થયા અને આંતરિક રીતે દુઃખી થઈને ભગવતી જગદંબાનું ધ્યાન ધરવા લાગ્યા. આ દરમિયાન તારક નામનો એક રાક્ષસ પેદા થયો. બ્રહ્માજીએ તેને વરદાન આપ્યું કે ભગવાન શંકરનો જે ઓરસ પુત્ર પેદા થશે તેના હાથે તારો અંત આવશે. આ વાત સાંભળતા જ દેવો ચિંતામાં ડૂબી ગયા. વિચારવા લાગ્યા કે જ્યાં શંકરને પત્ની જ નથી ત્યાં વળી પુત્ર કેવી રીતે થશે. મહાસુર આવા તારકના મનમાં આને લઈને રાય ભરાઈ ગઈ હતી. આ પરિસ્થિતિ બગડતા બધા દેવ ભગવાન વિષ્ણુના શરણમાં જઈને આ બાબતનું વર્ણન કરતા હતા. બધા ત્યાંથી હિમાલય પાસે ગયા, જ્યાં તેઓ સૌએ સાથે મળીને દેવી ભગવતીની સ્તુતિ કરી. એ વખતે ચૈત્ર માસની નોમ હતી અને એ શુભ દિવસે તેજ પ્રગટ થયું. આ તેજ એવું પ્રચંડ હતું કે તેને જોતા જ દેવતાઓની આંખો અંજાઈ ગઈ. પછી દેવીના સૌને ભવ્ય દર્શન થયા. સૌએ દેવીને 2 હાથ જોડી નમસ્કાર કર્યા. દેવીએ નજર કરતાં આવવાનું કોઈ કારણ પૂછ્યું. સાથે એવું જણાવ્યું પણ ખરું કે હું આપને મદદ કરવા તૈયાર છું. ત્યારે દેવોને એક જાતની હિંમત આવી. સૌ કહેવા લાગ્યા, હે દેવી, તારક નામના દૈત્યે અમોને ત્રાસ આપવામાં આડો આંખ વાળી દીધો છે.
બ્રહ્માજીએ વળી એને એક વખત વરદાન આપ્યું છે કે ભગવાન શંકરના પુત્રના હાથે મરણ થશે, પરંતુ ભગવાન શંકરના ધર્મપત્ની હાલમાં નથી, તેઓ એક વિધુરનું જીવન ગાળી રહ્યા છે. ત્યારે દેવીએ કહ્યું, હે દેવો, મારી એક શક્તિ જે ગૌરી નામથી ઓળખાય છે, તે હવે હિમાલયને ત્યાં પ્રગટ થશે. એ પછી તમારે ગૌરીના લગ્ન શંકર સાથે થાય તેવી ગોઠવણ કરવાની રહેશે. હિમાલયની પણ ફરજ છે કે તે પણ ભક્તિપૂર્વક મારી પૂજા અર્ચના કરે. હિમાલય આથી ગળગળા બન્યા અને તેની આંખમાંથી આંસુ વહ્યા. દેવી ભગવતીએ હિમાલયને યોગ અને વેદનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. સાથે કહ્યું કે ધરણીધર આ આખોય સંસાર મારામાં ઓતપ્રોત છે, કેમ કે દેહાભિમાની ઈશ્વર હું છું. લિંગ દેહાભિમાની વિષ્ણુ અને સ્થૂળ દેહાભિમાની બ્રહ્મા પણ હું છું. વિષ્ણુ, રુદ્ર, ગૌરી, સરસ્વતી અને લક્ષ્મી એ બધા જ મારા રૂપો છે. ચંદ્ર, સૂર્ય, નક્ષત્રો પણ હું જ છું. બધું મારું રૂપ છે. તેમાં તસ્કર, નપુંસક, સ્ત્રી, પુરુષ, ચાંડાળ સમાયા છે. મારા વિના આ જગતમાં કશુંય નથી. ત્યારે હિમાલયે કહ્યું, દેવી, હવે મારા પર અનુગ્રહ કરીને મને વિરાટ રૂપના દર્શન કરાવો. વ્યાસજી કહે છે, બધા દેવોએ પણ હિમાલયની વાતને ટેકો આપ્યો અને પછી ભગવતી શિવા એક વિરાટ સ્વરૂપે પ્રગટ થયા. તેનું રૂપ કરોડો વીજળીઓ અને સૂર્યના જેવી પ્રચંડ ક્રાંતિવાળું વિકરાળ હતું. ભલભલા દેવો ગભરાઈ ગયા, હાહાકાર કરી ઉઠ્યા. કેટલાક ધ્રુજી ગયા તો કેટલાક વળી બેહોશ બની ગયા. ત્યારે દેવી ભગવતીએ તેની પર કૃપા કરીને જગાડ્યા અને એ પછી એકઠા થયેલા એ બધા દેવોએ પ્રાર્થના કરી. ત્યારે દેવીએ પોતાનું ભયંકર રૂપ દૂર કરીને મનોહર રૂપ રજૂ કર્યું. ત્યારે સૌ હરખાયા. એ સમયે દેવીએ હાજર દેવોને ભક્તિના વિવિધ પ્રકારો, પૂજનના પ્રકારો વિવિધ વિધિ રીતે જણાવીને દેવી અંતર્ધ્યાન થયા. હે રાજન, ત્યાર પછી ભગવતી સતી હિમાલયના ઘેરે અવતર્યા અને તેઓ ત્યાં હેમવતી નામે પ્રસિદ્ધ થયા. આ એ જ દેવી છે કે જે પહેલાં ગૌરી હતા અને ભગવતી ભુવનેશ્વરીએ જેને શંકરને સોંપ્યા હતા. ત્યાર પછી કાર્તિક સ્વામીનો જન્મ થયો અને તેણે તારકાસુરનો વધ કર્યો. પૂર્વકાળમાં સમુદ્ર મંથન થયું ત્યારે દેવોએ લક્ષ્મીજી પ્રગટ થાય તેવી દેવી જગદંબાને સ્તુતિ કરી અને પછી દેવો પર કૃપા વરસાવવા માટે દેવી લક્ષ્મી રૂપે પ્રગટ થયા હતા. આ પ્રમાણે દેવી ભાગવત પુરાણનો અધ્યાય 7મો અહીં પૂર્ણ થાય છે. બોલો માં ભગવતીની જય, બોલો માં નવદુર્ગાની જય. તો મિત્રો, આપણે સાંભળ્યો શ્રીમદ દેવી ભાગવત પુરાણનો અધ્યાય 7મો. નવરાત્રિના આ 9 દિવસ નવદુર્ગાની પૂજા આરાધના કરાય છે. માં દુર્ગા એ દુર્ગુણ નાશિની છે. માં દુર્ગાની પૂજા આરાધના કરવાથી કઠિનમાં કઠિન કાર્ય હોય તો પણ એ સરળ બની જાય છે. જીવનમાં ભક્તિ અને મુક્તિ મળે છે. આ દેવી પુરાણનો પાઠ કરવાથી સુખ, શાંતિ, યશ, કીર્તિ, ધન, વૈભવ, સંતતિ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે. માં ભગવતીને પ્રસન્ન કરવા તમે આ 9 દિવસ પૂજા પાઠ, મંત્ર જપ કે આરાધના ન કરી શકો તો દેવી પુરાણના પાઠ જરૂર કરવા જોઈએ. જો તમારી પાસે પાઠ કરવાનો સમય ન હોય તો આ વિડીયો દ્વારા તમે સાંભળી શકો છો. જે સાંભળવા માત્રથી જ દેવી પુરાણનો પાઠ કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થશે અને તમારા દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે, મનની મનોકામના પૂર્ણ થશે. તો મિત્રો, આ વિડીયોમાં દેવી પુરાણનો અધ્યાય 7મો તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળ્યો. જે સાંભળવાનું પુણ્યફળ તમને જરૂર પ્રાપ્ત થશે. માની કૃપા જરૂર પ્રાપ્ત થશે. માં ભગવતીની કૃપાને પ્રાપ્ત કરવા વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય માં ભગવતી, જય માં નવદુર્ગા જરૂર લખજો. તમારા કુળદેવીનું નામ જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણે આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.